ઝઘડિયામાં બાળકી પર દુષ્કર્મની ઘટના બની છે। જીઆઈડીસી વિસ્તારમાં ઘટના બની દુષ્કર્મની ઘટનાથી સમગ્ર પંથકમાં શોક છે। શ્રમજીવી પરિવારની માસૂમ દીકરી પર બળાત્કાર થયો। માસૂમ બાળકીને ચહેરા પર હત્યાના ઘા પણ માર્યા। શૈતાને બાળકીને ઢોર માર મારતા ગંભીર રીતે બાળકી ઇજાગ્રસ્ત થઈ। બાળકીને આંતરિક ઈજા હોવાના કારણે સ્થિતિ ગંભીર છે। પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે। આ નરાધમ અત્યારે ફરાર છે, પરંતુ પોલીસે તપાસ હાથ ધરી છે। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં એક પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકી પર એક દુષ્કર્મની ઘટના બનેલ છે, જે બાબતે પોલીસને ખબર પડતા જ પોલીસ તરત એક્શનમાં લાવેલ। બાળકીને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરી તેની ઉપર સારવારની કાર્યવાહી ચાલુ છે, તથા પોલીસની જે તપાસની કાર્યવાહી છે તે ચાલુ છે। તો ખૂબ કરુણ ઘટના બની છે। સંવાદદાતા ભરત જોડાઈ ચૂક્યા છે। ભરત, આરોપી પકડાયો છે ખરા? અત્યાર સુધી બાળકીની હાલત કેવી છે? ચોક્કસ જણાવી દો, ગત રોજ સાંજે 5 કલાકની આ ઘટના છે અને અંકલેશ્વર ઝઘડિયા જીઆઈડીસી ના એક વિસ્તારમાં જે કામદાર કોલોની આવે ત્યાં ઘટના બની હતી। છોકરી જે છે તે ડોક્ટરોના જણાવ્યા મુજબ 7 થી 10 વર્ષની વચ્ચેની ઉંમરની હોઈ શકે છે। એટલે એમ કહી શકાય કે આ છોકરી એકદમ નાની બાળકીની ઉપર બળાત્કારની દુષ્કર્મની ઘટનાને અંજામ અપાયો છે, પરંતુ છોકરીની હાલત ખૂબ જ ગંભીર છે અને તેને આંતરિક ભાગોમાં ઈજાઓ પહોંચી છે। મોઢા પર પણ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ ડોક્ટરોએ જણાવ્યું હતું। તેમજ અન્ય શરીર પર પણ ઉજરડાના નિશાનો છે। ત્યારે રાત્રે તેની 4 કલાક સુધી સિવિલમાં સારવાર ચાલી, તેમ છતાં પણ તેનું પરિસ્થિતિ એમ ના કહેવાય કે કંટ્રોલમાં આવતા મોડી રાત્રે 1 થી 2 વાગ્યાની આસપાસ ડોક્ટરોએ નિર્ણય લીધો કે એને વડોદરા એસએસજીમાં ખસેડવામાં આવે। ત્યારે તેને રાત્રે 2:30 વાગ્યાની આસપાસ એસએસજીમાં ખસેડવામાં આવી। એટલે એમ કહી શકાય કે બાળકીની હાલત ખૂબ જ ગંભીર છે અને સતત તેને બ્લડના બોટલો પણ ચડતા હતા જ્યારે એમ્બ્યુલન્સમાં લઈ જતા, ત્યારે એમ કહી શકાય। પરંતુ પોલીસે આખી આ જે ઘટનાની તપાસ છે તે આરંભી અને જે શકમંદો છે તેની પણ તપાસ હાથ ધરી છે, પૂછપરછ શરૂ કરી છે। ટૂંક જ સમયમાં પોલીસનો દાવો છે કે આરોપીને પણ તેઓ ઝડપી પાડશે। જી ભરત, આભાર માહિતી બદલ।